રાજકોટ બાલાજી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ, પરિવારજનો અને રઘુવંશી સમાજે ન્યાયની માગ ઉઠાવી। ક્રિટિકલ ઓપરેશન મોબાઈલ ઇન્સ્ટ્રક્શનથી કરાયું હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ। ડિમ્પલબેન પોબારુના મોત મામલે હોસ્પિટલ સીલ અને ડોક્ટર કવિતા લાધાણી મેડિકલ લાયસન્સ રદ કરવાની માંગ ઉઠી। સ્ટાફ અને ડોક્ટર સમયસર હાજર ન રહ્યા પરિવારજનોના ગંભીર આક્ષેપ। ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ બગડતી રહી, ફરિયાદ છતાં યોગ્ય ધ્યાન ન અપાયું હોવાનો દાવો। બાલાજી હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે સીપી કચેરીએ કરાઈ રજૂઆત। ગેસની તકલીફ કહી મામલો ટાળ્યો, હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ। અહેવાલ સંજય પોપટ। એસ પોબારુ બાલાજી હોસ્પિટલ નામ છે, જ્યાં ઓપરેશન થયું હતું। ડોક્ટર કવિતા લાધાણી ઓપરેશન કર્યું હતું। એમની બેદરકારી ઘણી બધી છે કે ભાઈ એને એના સિનિયર સર્જનને હાજર રાખ્યા વગર પોતે ઓપરેશન કરી નાખ્યું। એમના સિનિયર સર્જનના ટેલિફોનિક દ્વારા ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું। ત્યાંના સ્ટાફની ઘણી બધી બેદરકારી છે, એટલે અમને બીજી હોસ્પિટલમાં મારા મધરને ખસેડ્યા અને એમનું 2 દિવસ પછી મોત થઈ ગયું હતું, ગયા બુધવારે। અમારી માંગ એટલી જ છે કે ભાઈ એમને ન્યાય મળવો જોઈએ અને બીજા એમનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ, પ્લસ તેમની હોસ્પિટલમાં પણ સીલ લાગવું જોઈએ। અને મેઇન માંગ એ છે કે ભાઈ અમારા જેવું કોઈ હારે બીજા હારે ન થાય। અમારા રઘુવંશી સમાજના બધા અમારી સાથે જ છે। અમે અત્યારે હાલની તકે સીપી ઓફિસે અમે આવેદન દેવા માટે જઈએ છીએ અને ન્યાય માટે જઈએ છીએ।